જ્ઞાનીબેન ઠાકોરે જગદીશભાઈ વિશ્વકર્માને આપી ખુલ્લી ચેતવણી। જય માતાજી મિત્રો, ભાજપના કાર્યકર્તા જગદીશભાઈ વિશ્વકર્માએ જ્ઞાનીબેન ઉપર જે ટિપ્પણી કરી હતી એ વાતથી આખું ગુજરાત ગુસ્સે થયું છે। ઠાકોર સમાજ એકલો જ નહીં પરંતુ 18 આલમના લોકોએ જ્ઞાનીબેનના સપોર્ટમાં આવ્યા છે। જ્ઞાનીબેન ઠાકોરે જગદીશભાઈને ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે। આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું, દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે, અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિ ને એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું। એ બનાસકાંઠાના પુત્ર, બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે। એમને માફી માંગવી જોઈએ। અને બહુ એવડો મોટો પાવર હોય, સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ। અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે। અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે। અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે, અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે, પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે। જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં ઠાકોર સમાજના યુવાન બાદલસિંહ ઠાકોર પણ જગદીશભાઈ પર ગુસ્સે થયા છે અને પોતાની માન મર્યાદામાં રહેવાની ધમકી આપી છે। આ વિડિયો એવા લોકો માટે છે જે સત્તાના નશામાં ભાષાની મર્યાદા અને સંસ્કાર ભૂલી ગયા છે। જગદીશભાઈ વિશ્વકર્મા, હમણાં તમે બનાસકાંઠાની ધરતી પર એક બહુ હલકું વિધાન કર્યું કે ભાજપે જ્ઞાનીબેનના સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી છે। જગદીશભાઈ, કદાચ તમને ઇતિહાસ ભૂલાઈ ગયો લાગે છે। આ એ ગુજરાતની ધરતી છે જ્યાં સ્ત્રીના પલ્લુની લાજ રાખવા માટે વીરોએ પોતાના માથા વાટીને થાળીમાં ધરી દીધા છે। અમારા સંસ્કારમાં સ્ત્રીનો છેડો કે પલ્લુ આંચકવાની વસ્તુ નથી, પણ આખા સમાજની આબરૂનું પ્રતીક છે। રાજનીતિમાં હાર અને જીત તો આવ્યા કરે છે, એ તો લોકશાહીનો ક્રમ છે, પણ જીતના નશામાં એક દીકરી કે બહેનના પરિવેશ સુધી તમારી નજર પહોંચે એ તમારી માનસિકતા બતાવે છે। યાદ રાખજો, જે હાથ પલ્લુ આંચકવાની વાતો કરે છે ને એ હાથ ક્યારેય જનતાના આશીર્વાદ લાયક નથી હોતા। અમે એ સમાજમાંથી આવીએ છીએ જે સ્ત્રીને શક્તિ માને છે। જ્યારે તમે પલ્લુ આંચકવાની વાત કરો છો ને ત્યારે તમે માત્ર એક નેતાની નહીં પણ આ ધરાની દરેક મા બહેનના સન્માન પર ઘા કર્યો છે। સત્તા તો આજે છે, કાલે જતી રહેશે, પણ કરેલું અપમાન આ ગુજરાતની જનતા અને ઇતિહાસ ક્યારેય નહીં ભૂલે। વધુમાં કંઈ કહેવું નથી, બસ એટલું જ કહીશ કે સંસ્કારની મર્યાદામાં રહીને વાત કરશો તો શોભશો, બાકી પલ્લુ પર નજર બગાડનારાઓને આ ધરતી ક્યારેય માફ કર્યા નથી અને કરશે પણ નહીં। મેં તમારી સ્પષ્ટતા સાંભળી। તમે કહો છો કે તમારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે અને તમે માત્ર રાજકીય સંદર્ભમાં વાત કરી હતી। જગદીશભાઈ, વાતને ફેરવવાની આ કોશિશ કરી તમે સાબિત કરી દીધું છે કે તમારી પાસે નિવેદન આપવાની હિંમત તો છે પણ એને સ્વીકારવાની મર્દાનગી નથી। સાંભળી લેજો, અમે એ લોહી છીએ જે રાજકીય સંદર્ભ સમજે કે ના સમજે પણ સંસ્કારનો સંદર્ભ બહુ સારી રીતે સમજીએ છીએ। દુનિયાના કોઈ શબ્દકોશમાં સાડીના પલ્લુમાંથી આંચકવું એ માત્ર અને માત્ર તમારી હલકી માનસિકતાનો પુરાવો છે। તમે કહો છો કે તમારો ઈરાદો મહિલા વિરોધી નહોતો। અરે સાહેબ, એક સ્ત્રીના વસ્ત્રને જીત અને હાર સાથે જોડવું એ બતાવે જ છે કે સ્ત્રી પ્રત્યે તમારો મનમાં કેટલી મર્યાદા છે। રાજકારણમાં તમે ગમે એટલા ઊંચા પદ પર બેસી જાઓ પણ જો વાણીમાં વિવેક ના હોય ને તો એ પદની કોઈ કિંમત નથી। તમે તમારી જાતને બચાવવા માટે બહાના કાઢો છો ને એનાથી તમે સાચા નથી ઠરતા પણ વધુ શર્મિંદા થાવ છો। એક સ્વાભિમાની માણસ એને કહેવાય જો મોઢામાંથી શબ્દ નીકળી ગયો હોય અને કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગવામાં નાનપ ના અનુભવાય, પણ તમે તો વાતને વાળીને તમારી નબળાઈ છતી કરી દીધી છે। હવે બસ એટલું કહેવા માંગીશ, જો ખરેખર પસ્તાવો થતો હોય ને તો ગુજરાતની સ્ત્રી શક્તિ પાસે નતમસ્તકે માફી માંગી લો, બાકી આવી સ્પષ્ટતાઓથી તમે તમારી ભૂલ ધોઈ નહીં શકવાના, ઉલટાથી વધુ ઉઘાડા પડશો। જય માતાજી। હજી સુધી જગદીશભાઈ વિશ્વકર્મા તરફથી માફીનો કોઈ પણ વિડીયો બહાર આવ્યો નથી। શું જગદીશભાઈ વિશ્વકર્મા જ્ઞાનીબેન સામે માફી માગશે કે નહીં? કોમેન્ટ કરીને જરૂર જણાવજો।
જો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતાજી.